જય હિન્દ મેમ. જય હિન્દ પ્રદીપ. કેપ્ટન મીરા સિદ્ધાર્થ ક્યારે ખબર પડી કે એ ઇન્ડિયન આર્મી માટે બન્યા? આ નિયતિમાં હતું કે આ નિયતિએ લખેલું હતું દેટ આઈ વેર ધીસ યુનિફોર્મ. અમે ખાલી આ ટાઈપના વિડીયો જોયા છે બેન. આજે આપણે ઓપરેશન સિંદૂર જ્યારે જોઈ રહ્યા છે અથવા આપણે જોયું કારગિલ વોર જોયું, Kargil war. આપણે બધાએ ઉરી મૂવી જોઈ હશે, એમાંથી આપણને થ્રિલ આવે છે, પણ એ થ્રિલ પાછળ જે મહેનત છે એ આ છે તો કોઈ પણ આ ટેરર એટેક થાય છે એ શું કામ થાય છે? કે ટેરરિઝમ જે છે એ હવે સહન નહીં કરીએ. ખબરદાર પાકિસ્તાન. એટલે ઓપરેશન સિંદૂરમાં જે 9 ટેરર કેમ્પ્સ ચિહ્નિત કર્યા એની પર આપણે એટેક કરી, કાર્યવાહી કરી. એમાંથી જે અત્યારે જે આ પહેલગામમાં જે કૃત્ય થયું એ સૌથી મોટું ગણી શકે. ઓપરેશન સિંદૂર જે નામ જ બહાર આવ્યું ને, આપણને તો ત્યારે એટલું ખબર પણ નહોતી કે એક્ઝેક્ટલી આપણા ઇન્ડિયન આર્મ ફોર્સીસે શું એક્શન કરી છે, પણ ઓપરેશન સિંદૂર જ્યારે નામ બહાર આવ્યું ને, વી હેડ વન હાફ ધ બેટલ. આપણે મિલિટરી એક્શન જે જોઈ, આપણી એરફોર્સની એક્શન અને નેવી, તો હું કહીશ કે એ તો આપણું એક એવું છુપું હથિયાર છે કે ઉસકા નામ ही કાફી है. જો અગર એનો યુઝ કરવામાં આવશે તો પાકિસ્તાન એ હિસ્ટ્રી બની જશે.